અરે તારો ભલો થાય તારો મારી બેટી ખુરશીમાં બેઠા બેઠા હું ગઈ જઈ લે મારા સંતરા ઓછા નથી થયા ને પાછા ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 ના ના 11 છે બધી પાછી કોક ચોરી જાય ને તો ડોસી પાછી મને લોન આવે કીચે ડો તમે આયા ધ્યાન રાખો ખુઓ મારે હેલા સંતરા કાયમ હેલે 2 3 કિલો ઉતરે અને મારે દાઢી પડી જાય લ્યો હવે આજ છે ને અને સાંજે ઉતારવાના છે અને હેલે પીઠમાં જવા દેવાના હે એટલે હેલે પાછા કાલે એટલે ને એટલે આવી જાય લ્યો જામો પડી જાય અને મારી બેટી ભલે પણ ભૂખે એવી લાગી લ્યો હવે ખાવા જવું છે આ ડોસી હિજ્યા ન આવી લાઈને હેલે ઘરે હાલ્યો તો અને ડોસી ને ઘડી કાંઈ મોકલું વળી છે ને પાછું મોકલીશ ને તો આ સંતરા કોક ગોઠાવી જાય છે લાય એક કાંઈ જાવ દે લાય એક પાણી ભરી આવું ડો સંતરા ને નાખી અને તાવું પાણી ભરીને બે પાણી ભરીને કાઈ કે ડો તમે જાને છીરાવી લો હું સંતરા ને નાખી લાય એક પાણી તો ભરી આવું હાલ બટા હાલ વાડીએ જવાનું આ તો મોડું થઈ ગયું હે આજે આપણે વાડીએ હલર આવવાનું તારો બાપો ખારો નો થાય તો હારું આ કડીમાં કિનકા રૂપડ્યા અરે સોને મારી માં પૂરી દેખાતું નથી પાણી ભરવા ઉપડે ડોન કીધું તમે ધ્યાન રાખો હું પાણી ભરીને વી આવું કડીમાં સીની ધ્યાન હવે કાઈ નહીં મારી માં અમે સંતરાનું ઝાડ વાવ્યું અને એમાં ન 1-2 કિલો સંતરા ઉતરે ને આતે ડોન કીધું તમે ધ્યાન રાખો હે કડીમાં હા મારી માં તારાને પટારા ને ચીકો હજી તો ડોને છીરાવા દેવાનું હે એ આ કડીમાં જાવ તો ગાયગા તમે એ હારું ભાઈ આય બટા મમ્મી કડીમાં પાણી ભરવા ગયા હે ને હાલ આપણે આટો ફરીને સંતરા સોરી તાર બાપો ખારો તો નો થાય હાલો મમ્મી હાલ બટા એલી ડોસકી અરે બાપ રે આ રસોડામાં છે ને તો ઘરમાં ફૂટાણી છે અરે બાપ રે બોલો ગોળો તમારો બાપ ઊંધો હે નકી હે ને ગોળો ખંગાડી અને પાણી ભરવા દે છે કાંઈ વાંધો નહીં હવે એ પાણી ભરીને આવે ને કાંઈ એક ટાઈમ સિરાઈ લઉં મારું બેટું મને ભૂખે એવી લાગી છે ખાવું તો જોશે જ તે હો હાલ બટા હાલ પાછો અવાજ નો કરતો અરે બાપ રે બાપ રામુડિયો નક્કી ખાવા ગયો હશે બટા તો હાલ આપણે કાયકા સંતરા સોઈ લઈ તોલે બટા કાયકા મમ્મી કેવો પાકી ગયા હે હા બટા પાકી જાડો ને કડી માનીને રોજાન 2-3 કિલો ઉતરે હે મમ્મી તોડવા મળો હા કાયકા મારા હામુને જો કાયકા તોડવા મળ મમ્મી તોડ લીધું ખાવા મળી હા બટા હાલ કાયકા ખાવા મળી લાય હું કાયકા ફોલ નાખું હવે છે ને ખાઈ લો ભૂખે એવી લાગી મારા બેટાની શું કરું આમ તો ગોડો તમે શીરેવા ને હું આવતી તે ઘડી ધ્યાન રાખે ને અરે પણ તારું બાપ મેં કીધું કે આટલી વાર લગાડે આ ભૂખો ના જીવો છો તો હવે ને ઘડી ધ્યાન રાખે હું આવતી તે પાણી માટલું ભરેલું મૂક્યા લે બોલો ડોશી પાણી ભરી વે પાછી ખાલી થઈ હવે હું ધ્યાન રાખો તો નકર કોક સંતરા લઈ જશે હાથે જા એક પાછી ધ્યાન રાખજે એ હા ડો હા જા મમ્મી જલ્દી ફોલો ને મને રાજા હે હા બટા હરોર એને ફોલું તો હો આલે બટા આય બટા આમ તો જો કડીમાં આવી કાયકા ભાઈ મેગદી આય કાયકા ભાઈ આમ તો જો મારી માં પૂરી મારા સંતરા સોરવા દે આમ તો જો આમાં કેટલા સંતરા ઓછા થઈ જાય અને આમ તો જો કોઈત્રા આના નાખી જાય સંતરું આના નાખી જાય આમ તો જો લઈ એક ડુઆન જન ખાવ અલી તું તારો ભલો થાય તારો સંગર મળી મારી લીધું ના દે ભૂલી ખાસ કે તું ખા અરે તારો ભલો થાય મારા બેટાની હું આયા ખાવા આવ્યો તો ભૂરી મૂકી દે અલે બધા ખાઈ જાય અરે બાપ રે આ ભૂલકી નું હું કરું માય દે ખાઈ દે હોય તો કાલ બીજા આવશે બીજું હું
સંતરામ ચીજમાં નો બાંધવા દાવાનું હોય ભૂંડા લાગી આપણે હવે. અરે કાઈ નો ફોટાનો રાખી સંતરા સોરતા એમ થોડું હાલે હાલો બાંધવા દઉં લ્યો અલે તું બાજી ને હાલો હું બાકી તમે તો નમા ના દ્યા એ હારું લે ગુડા તો હાલો તમે સંતરા તોડ વાટા બોલો આ તાર બાપા તોડ્યું હે તો ભાઈ ખાવું કે ન ખાવું હાલો ને હાલ હાલ. આ મારો દીકરો મારો ત્યાં ઠોકીને આવ્યો હોય ત્યાંથી શેન બેન બધું તોડીને આવ્યો છે શું કરું આ છોકરાનો પૂરો કંટારો છે આ એની માં હમી નહીં થાય મારે હમણાં હલર આવી છે શું કરું આ એની માં હજી નો આવી હું તો કંટાળ્યો છું એ બેરુ લે બપોર સડી આવીને પછી શું બેરું બેરું કરે બેરુ ખાય કે અમને હંતાડ દો કા હું છું અમે કડીમાની આ સંતરા છોડવા જતા કડીમાની દેખી ગયા પૂરો થાય તારો આમથી કોકા જેવી છો અને મારા જેની કડીમાં ની આ સંતરા સોરવા છે હા અલે આ ફાટેલી નોટ બોલો ને આ તારી બાયડીને સમજાય મારા સંતરાના દાળમાં બધાય સંતરા ઉપાડી દે એ મારા જેની આમથી કોકા જેવી દેખાય અને આજ મારા જેની મને કે કડીમાં ની આ સંતરા સોરીને આવી લ્યો તું તારી બાયડીને સમજાય નકર હાલે આ લાકડું ભર્યું હલે ભાઈ એમાં મારો કઈ વાંક નથી રામજી દાદા મારી વાત સમજો એટલે કોનો વાક છે અમાર ભાઈ નો વાંક છે એને તમારે એને જોઈતી હોય તો લઈ જાઓ મને રેવા દો બાપા હું એક કોઈ મોરો માણા હું આ છોકરા સાયકલ હેમી કરો મારે અલર આવે મારા કામનો પારે નથી ને હું તમારા સંતરા સોરવા આવું નહીં લ્યો એટલે જોઈશી આપણો છોકરો આમ તો વાંધો હે આડો આ કે બાયડી જોઈતી લઈ જાવ તો આપણે કામ થઈ ગયું હે આડો 9 લાખ રૂપિયા તો નાખો કઈ વાંધો નહીં તો તાર બાઈને ઉપાડી દઉં હું તો મજાક કરતો હતો કે સંતરામ કઈ બાયડી થોડીક દઈ દેવાની હોય આ મૂકી દો રામજી દાદા ભૂલ થઈ જાય હવે ન આવે કોઈ દી સમજાય દે ને આવો કાપડની હવે મરતી નહીં કોઈ દી સાચી નહીં હો એ બેરુ મને કા મારો તમે કોઈ તો સંતરા સોરવા જાવું છે પાછી કે મને કા માર હવે નો આવે કોઈ દી લ્યો તો પૈસા દ્યો અમને અત્યારે મારી પાસે કઈ છે નહીં ને ઘરે તમને દઈ દેજો પાછો મૂર્ખો દાન કરે મારા આમ પૈસા દેવાનું જોતા હતા. હાલો 20 રૂપિયા છે ને તમારે 5 સંતરા સોર્યા હોય તો 20 રૂપિયા ના આવી જાય લ્યો તારા બા 200 રૂપિયાના કિલો હે તારી ભાઈ હે ને 2 કિલો અમારા સંતરા ઉપાડી દે મૂર્ખા આપા હું હવે સમજાય દે નહીં આવે લ્યો ને આતે કઈ વાંધો નહીં પૈસા દઈ દેજે ને સાકલ લઈ મૂર્ખે અતે લઈ જાય આમ તો કે હાલે હાજુ માર છોકરાએ ન રહેવા દો દાવીને મુઓ બધું વાળી દીધું લ્યો હાલ દિવસે વસૂલ કરી આડો કરમાં મત હાલ બટા ના બાપને જાતે ફરી કરી મરે